चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता ज्ञान नहीं चक्षु एक अंदर पोताने पंथ मळे छे आत्मा शुं छे द्रव्य गुण पर्याय बधुं शुं छे बधो मार्ग मळे छे विचार करीने नक्की करे आत्मा शुं द्रव्य शुं गुण शुं पर्याय शुं बधुं स्वरूप नक्की करे परद्रव्य शुं स्वद्रव्य शुं ए बधुं नक्की थाय छे जीवવાની માતાથી નિમિત્ત બને છે વિચાર તો પોતાને કરવાનો રહે છે પોતે કરે તો થાય છે નક્કી તો ચિંતન ઠેઠ સુધી રહે છે વિતરાગ થાય ત્યારે ધ્યાન શુકલ ધ્યાન આવે તો દ્રવ્યગુણ પર્યાયના વિચાર હોય છે એમાં શુભ ભાવ છે જોકે પણ તો એમાં દ્રવ્યગુણ પર્યાયના વિચાર હોય છે એમાંથી એક ઉપર સ્થિર થાય તો કેવળ જ્ઞાન થાય શુભ ભાવમાં ફેર્યા કરે છે પણ શ્રુતનું ચિંતન ઠેઠ સુધી રહે છે અંતરમાં શ્રુત સાથે ને સાથે રહે છે અને વિચાર આ હું છું આ હું નથી આ દ્રવ્ય ગુણ કરે બધું ચિંતન એને ઠેઠ સુધી રહે છે કેટલાક મૂળ એમાં પ્રયોજનભૂત સમજે તેમ બધું આવી જાય છે એક આત્માને સમજે આત્મા કોણ છે આત્માનું સ્વરૂપ શું છે પૂતગલ શું છે વિભાવ શું મૂળ પ્રયોજનભૂત સમજે તેમ બધું આવી જાય છે પણ એ શ્રુતનું ચિંતન હું આ છું આ નથી એવું અમુક પ્રયોજનભૂત શ્રુતનું ચિંતન તો ઠેઠ સુધી જ રહે છે તો એનું સાથે જ હોય છે એટલે આવે છે ને દેવગુરુનો સાથ સાથે ને સાથે હોય ભલે શુભ ભાવ છે તો પણ એ સાથે ને સાથે હોય છે શુદ્ધાત્મામાં એ શુભ ભાવ નથી શુભ ભાવ પુણ્યનું ગુણ બનનું કારણ છે અને એ આકુળતા હે રૂપ છે એમાં એના ઉપર લક્ષ હોય તો વિતરાગ દશા થતી નથી તો પણ એનો જ્યાં સુધી વિતરાગ દશા ન થાય તે બહાર આવે છે ત્યારે એને શ્રુતનું ચિંતન સાથે ને સાથે હોય એ અશુભથી બચવા માટે પછી શુભ ભાવમાં એ રહે છે ત્યારે શ્રુતનું ચિંતન દેવ ગુરુ શાસ્ત્ર ત્રણેય બધું સાથે ને સાથે હોય છે ઊંચા પ્રકારનો શોધ તો શ્રુતનું ચિંતન એવું ખરું ઊંચા પ્રકારનો એટલે પ્રયોજનભૂત હોય એ પ્રયોજનભૂતની સાથે સાથે બધું ચિંતન હોય તો એ લાભનું કારણ છે જેમ વધારે વધારે જ્ઞાનની નિર્મળતા થાય તો એ લાભનું કારણ છે પણ મૂળ પ્રયોજનભૂત સમજે તો એમ આખો માર્ગ આવી જાય છે એકને સમજે તો એમ બધું આવી જાય છે આત્માને સમજે સ્વપરનું ભેદ વિજ્ઞાન કરે તેમાં બધું પ્રયોજનભૂત બધું આવી જાય છે પણ વિશેષ સમજે તો પણ એ લાભનું કારણ છે પણ એ બધું આત્માર્થે હોવું જોઈએ જ્ઞાન કરવા ખાતર જ્ઞાન કે જાણવા ખાતર જાણવા એમ આત્માના હેતુ થવો જોઈએ એને વધારે સમજે તો માર્ગ નિર્મળ થાય છે માર્ગ એને સ્પષ્ટ થાય છે શાસ્ત્રમાં એના આશય સમજે બરાબર આચાર્ય દેવને શું કહેવું છે ભગવાન શું કહે છે આચાર્ય દેવામાં શું કહી રહ્યા છે ગુરુદેવે શું માર્ગ બતાવ્યો છે એમ વધારે વધારે વિચાર કરીને આત્માર્થે વિચાર કરે તો માર્ગ વધારે નિર્મળ ને સ્પષ્ટ થાય છે સમજાય માર્ગ કેમ વધારે સ્પષ્ટ થાય
શ્રુતની મહિમા, ગુરુદેવની શ્રુતની મહિમા કેટલી હતી એકદમ, એમને બહુ શ્રુતની મહિમા. આહા હા, તેથી આ બધા એવા કહેતા હતા ને કે આહા આવતું છે. શાસ્ત્રોના અર્થ એક એક નીતિના કરી એમના જેવા કોઈ અર્થ કરી અને એમની વાણી, બાકી આહા આવતું તેમને શ્રુત ને એટલી મહિમા આવતી. મહિમા કરે એની સાથે માર્ગ જાણવું જોઈએ. માર્ગ જાણ્યા વગર આગળ નથી જઈ શકતું. માર્ગ જાણે કે આ વસ્તુ એટલે શ્રુતનું ચિંતન સાથે ને સાથે રહે છે. ગુરુદેવ એવી જાતની એમની વાણી અને જે આહા ને આવતું તે કોઈને આવી ન શકે, એ અંદર અંતરમાંથી આવતું હતું. એ તીર્થંકર ગોત્ર બાંધવાના જે કારણો આવે છે ને એમાં એ લોકો એમને કોઈ કારણ હોય, અભિક્ષણ, જ્ઞાન, ઉપયોગ ને આ બધું શુદ્ધ ભક્તિ ને એ બધા એમને કઈક જુદી જાતનું પ્રવચન, વાત્સલ્ય ને એ બધું લબ્ધિ તો હતી, પણ એ લબ્ધિ એમને પોતાની અંતરમાંથી કોઈ મહિમા જુદી જતી. ગુરુદેવ નો વિચાર કરીએ તો ઓલા 16 કારણો બરાબર આમ મળતા આવ્યો. 16 કારણ ભાવના હોય, હા એ મળતું આવે છે. કોઈ કારણો એવા એમનામાં દેખાતા ચાલે. મધરાતે ઉભા થઈને વિચાર આવે તો એ વખતે શાસ્ત્રમાં બસ શાસ્ત્રમાં આવે. શંકા ત્યારે સમાધાન કરી, સવાર ન કરવા. જયારે વિચાર આવે તો એ શાસ્ત્રમાં જ બધાના આ સૂત્ર લખવાના ને એ બધા અમે બીજા છે મોઢે મોઢે પુષ્પદંત ને ભૂતપડી બધા મોઢે મોઢે રાખતા હતા. એ કેટલી કેવી શક્તિ હશે. પછી કે બધા આ રાખી નહીં શકે એટલે લખા પછી લખાણ કરે, બાકી મોઢે મોઢે દેતા. એ કેવી શક્તિ હતી. એમને એ જાતનો વિકલ્પ આવ્યો કે આ બધા સત્કર્મના આગમ ને એ રહે છે. જુદી જુદી જાતના વિકલ્પો આવે આચાર્ય. કોઈ અધ્યાત્મ નું લખે, કોઈ ચરણાનું યોગ નું લખે, કોઈ કરણાનું યોગ નું લખે, પણ બધા મૂળની સ્વાનુભૂતિમાં ઝૂલનારા. બધાનો અંદર હોય આત્માનો મુખ્ય આત્મા હોય, પણ એમને કોઈને આ વિકલ્પ આવે, કોઈને આ લખવાનો વિકલ્પ આવે. વિતરાગ દશા કેવળ જ્ઞાની ધ્યેય પૂર્ણ વિતરાગ થવાનું છે. સ્વાનુભૂતિમાં ઝૂલે છે. એમાં વચ્ચે વચ્ચે શું ભાવમાં રોકાય છે ત્યાં આ શાસ્ત્રો લખે છે. બધા જીવોને ઉપકાર થાય છે. આચાર્ય મમ પરમ વિશુદ્ધિ શુદ્ધ ચિહ્નમાં મારી વિશુદ્ધિને કારણે હું આ લખું છું એમ આચાર્ય કહે છે. પાછળ કે છે કે મેં તો કાંઈ કર્યું નથી. અમૃતચંદ્ર સૂર્ય તો કાંઈ નથી કર્યું, આ શબ્દો એ કર્યું છે. આચાર્યની કેવી દશા હોય છે. અર્થ કરવાની એવી શક્તિ હતી. એક શબ્દ ને એક નીતિમાં કેટલું નીકળી જાણે બધું આખું બ્રહ્માંડ ખરડું કરતા હોય એટલો વિસ્તાર એમને સહજ આવતો હતો. ચારે બાજુના પડખા જાણે બધું બ્રહ્માંડનું સ્વરૂપ કહેતા હોય એક શબ્દમાં. એક નીતિના અને એક નીતિમાં એમને એટલું આશ્ચર્ય લખતા. ગમે એટલી વાર પોતે વાંચે તો પોતાને આશ્ચર્ય જ લાગે. દેવગુરુ શાસ્ત્ર તો સાથે જ હોય છે. આચાર્ય એવું કે છે ને કે હું જાણું છું એમાં બધા પંચ પરમેષ્ઠીને બોલાવે છે પોતે.
કે હું દીક્ષા લઉં એમાં તમે બધા પધારો. દેવગુરુ શાસ્ત્ર તો સાધનામાં સાથે હોય છે. ભલે સ્વાનુભૂતિમાં ઝૂલતા હોય તો બહાર આવે ત્યાં શ્રુત હોય. દેવગુરુ શાસ્ત્ર ત્રણેય હોય છે. શ્રુતનું ચિંતન રૂપ હોય છે એટલે એમાં ઉપયોગ કર્યા કરે, પણ દેવગુરુ શાસ્ત્ર બધું હોય છે. એ વાણી શુદ્ધ ભગવાન આગળથી આવેલી છે. ભગવાન જ એમાં મુખ્ય. વાણી બધી ભગવાનથી આવેલી છે. હોય છે ને માર્ગ બતાવે છે. એમાં પંચમ કાળે ગુરુદેવ પધાર્યા તો મહાભાગની વાત. એ બધા તો એવા આશ્ચર્યકારી છે, પણ આ ધરસેનાચાર્ય જે કર્યું છે એ બધું આશ્ચર્યકારી છે. શ્રુત તો બધું આશ્ચર્યકારી, પણ એમાં બધા ચારે અને શાસ્ત્રો લખતા છે, કોઈ ચરણાનુયોગના, કોઈ કલ્યાણયોગના, તો એવી પોતાની જેવી જેવી શક્તિ હશે એનું અનુસાર શક્તિ એવી હોય ને એવી જાતના એમને વિકલ્પ આવે. પોતાની શક્તિ અનુસાર એવી શુભ વિકલ્પ આવે કે આ જાણે જે અંદર શુભ પોતાને ચિંતન થતું જાણે લખવું તાડપત્રો ઉપર લખે છે ને એવો વિકલ્પ એમને શુભ ભાવના આવે છે એટલી લખે. પોતાની શક્તિ અને એ જાતની પોતાની અંદરથી લખવાની એવી શક્તિ હોય, અંદર એવું જ્ઞાન હોય, બધું હોય એટલે એ લખે છે. જાતો હોય કર્ણાનુયોગમાં વધારે, કોકનો ચરણાનુયોગમાં જાતો હોય, કોઈનો દ્રવ્યાનુયોગમાં, બધી એવી રીતે અધ્યાત્મમાં કોઈનો ઉપયોગ જતો હોય. સહાનુભૂતિમાં તો બધા એક સરખા ઝૂલતા હોય. એના જ્ઞાનનો ઉપયોગ બધો જુદી જુદી રીતે જતો હોય. એનો ક્ષણ જુદી જુદી રીતે કામ કરતો હોય. ભાવની મુનિ તો ઘણા થઈ ગયા, છતાં શાસ્ત્રો તો અમુક મુનિઓ જ થઈ. હા, એ તો જેને શક્તિ હોય, શક્તિ હોય એવો પ્રસક્ત વિકલ્પ આવે. સમર્થ નિજ વૈભવથી દેખાડીશ, સમર્થ નિજ વૈભવથી દેખાડીશ. નિજ વૈભવથી હું બધું દેખાડ્યું. હું આત્માના વૈભવથી બતાવું છું, નિજ વૈભવથી બતાવું છું. મને જે અંદર પ્રગટ થયું છું એ હું તમને દેખાડું છું. મારો વૈભવ દેખાડું બતાવું તે પ્રમાણ કરો. આચાર્ય મહાસમર્થ એ બોલે છે પ્રમાણ કરજો, ભૂલ દોષ ગ્રહણ ન કરો. આચાર્ય કેવી શક્તિ તો પણ એવું બોલે છે. બધા જગતના ઉપકાર અને પોતાને પ્રશસ્ત હેતુ બધું જગત સામે દેખાડી દીધું છે. જે પોતાના જ્ઞાનમાં બધો વૈભવ પ્રગટ કર્યો છે, આત્મ વૈભવ બધું જગતને બતાવે. શુદ્ધ જ્ઞાન વડે જાણો કે કેવલ જ્ઞાન વડે જાણો, આત્માને જાણવાનું એક જ પ્રકાર છે. આત્માને જાણવાનો એક જ પ્રકાર, શુદ્ધ જ્ઞાનથી કે કેવળ જ્ઞાનથી એમાં ફેર નથી. પણ શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે ને કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, એટલો ફેર છે. કોઈ અપેક્ષા એમ કે છે ને શ્રુત જ્ઞાન ને કેવળ જ્ઞાનમાં કઈ ફેર નથી. જેવું શ્રુત જ્ઞાન કે કેવળ જ્ઞાન બેસતા તો પણ પ્રત્યક્ષ પરોક્ષ નો ફેર છે. ઓલું સહજ વિકલ્પ વગરનું છે, સહજ છે કેવળ. આમાં વિકલ્પ સાથે જોડાયેલું શ્રુત જ્ઞાન. બાકી વસ્તુ સ્વરૂપમાં કઈ ફેર નથી. વસ્તુ સ્વરૂપ એક સરખું પ્રકાશ કરે છે. હું તને મારા વૈભવથી આ સ્વરૂપ બતાવું છું, તું પ્રમાણ જ કરજે. એમાંથી એમ ધ્વનિ આવે ખરો કે નહીં કે મને ખબર છે કે તું ક્યાં કઈ ભૂમિકામાં છું, માટે કઈ દલીલ ન કરતો પણ એ સ્વીકારી દીધું. બાપ દીકરાને કહે હું તને કરુણાથી કે છે પ્રમાણ કરજો. હું કહું છું બરાબર કહું છું, તું પ્રમાણ કરજે. પાત્ર જીવને કે છે પ્રમાણ કરજો. એને પાછું કીધું છે. શરૂઆતમાં ક્યાંક તો શ્રદ્ધા મૂકવી પડે છે. બધી તરફથી જ આખી તો કઈ આગળ ચલાતું નથી. અમુક પરીક્ષા કરવાની હોય, પછી બધી પરીક્ષા કરવાની નથી. ગુરુદેવ કહેતા હતા ને આ
આ કોઈ માર્ગ અપૂર્વ છે, મહાપુરુષ સત્પુરુષને તે ઓળખા પછી તે કે બધું મને બતાવી દો એમનું થાય. પછી તો એને અર્પણતા કરવી. અમુક પરીક્ષા કરીને નક્કી કર્યું, પછી બધી પરીક્ષા કરવાની. એનું લક્ષણ તો પોતાને ભેદ જ્ઞાનની ધારા વર્તતી હોય. યથાર્થ ભેદ જ્ઞાન તો એને ભેદ જ્ઞાન અંતરમાં વર્તતું હોય. ગમે તે કાર્યમાં ક્ષણે ક્ષણે એને જરાય તૂટવું ન પડે આવી ચિંતાને ભેદ જ્ઞાન રહેતું હોય. એ જાગતા સૂતા સ્વપ્નમાં બધી વાર ભેદ જ્ઞાન. આત્મ પદાર્થ એને નાયક જ એને વેદનમાં આવતો. આ વિભાવ એને ગૌણ થતો. અને ક્ષણે 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 જેમ એકત્ર બુદ્ધિ ધારાવાહી ચાલે છે એમ એની વેદનાની ધારા ચાલે. એ ધારા ચાલે કે પોતે છૂટો ને છૂટો એને ભાષે. બીજાથી એક પણ શરીર જુદું ભાષે, વિભાવ જુદો ભાષે, બધું જુદું જ ભાષે. એને જુદું ભાષે અંતરમાં નાયકની ધારા. નાયકનું વેદન એટલે નાયક એને પ્રતીતમાં આવતો હોય. નાયક એને વિચાર કરે એટલે એને પણ સહજ જણાવતો હોય. એ વેદના એ ન થાય ત્યાં સુધી એને પ્રયાસ કરે. વારે વારે છૂટું પડવાનો પ્રયાસ કરે. એને જાગતા સૂતા સ્વપ્નમાં ખાતા પીતા બધી વાર એને ક્ષણે ક્ષણે જુદો જ આત્મા ભાસતો. એક નાયક જ એને મુખ્ય રહેતો હોય, ઉર્ધ્વ રહેતો હોય. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ એની ચોટેલી જો દ્રવ્ય નાયક. એને જ્ઞાન બધું એક આ વિભાવ છે, આ સ્વભાવ છે, બધું જ્ઞાનમાં હોય. પણ ધારા તો નાયક નહીં જાણ. પણ એ યથાર્થ હોય તો થાય સહજ. એ તો સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય તો એવી યથાર્થ ભેદના ધારા થાય. ત્યાર પેલા એનો પ્રયાસ કરે. ન થાય ત્યાં સુધી ભેદ શું થાય એને વારંવાર છૂટો પાડવાનો પ્રયત્ન કરે. પણ એ છૂટો પાડવાનો પ્રયત્ન કરે ક્યારે એને નાયકની મહિમા આવે તો. બહારની મહિમા થઈ રહી છે એને બહારનું મહિમાવંત લાગે એવું અંતરમાં નાયક મહિમાવંત લાગતું નથી. નાયક મહિમાવંત લાગે તો એને છૂટો પડવાનો પ્રયત્ન કરે. એને નહીતર એને લુખ્ખું લાગે કે હું નાયક એમ બોલવા જેવું થઈ જાય તો એનો કઈ અર્થ નથી. પણ એને મહિમાવંત નાયક લાગવું જોઈએ તો એને છૂટો પડવાનો પ્રયત્ન કરે. મહિમાવંત છે છતાં આ કેમ મહિમા ઉપડતો નથી? આટલો મહિમા સાંભળીએ છીએ, શાસ્ત્રમાં વાંચવામાં આવે છે. પણ એ અંદરથી પોતાને સાચું બેસે તો થાય ને. શાસ્ત્રમાં આવે આ બધું નિસાર છે. આપના શ્રી મુખેથી સાંભળીએ છીએ બધું ગુરુદેવના પ્રવચનોથી, પણ આ મહિમા કેમ ઉપડતો નથી? અંતરમાં એટલી પોતાની તૈયારી જોઈને પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ કરતો નથી. પુરુષાર્થની કચાશ છે. આળસુ થઈ ગયો છે અનાદિનો. એવો અનુપમ પદાર્થ એને પોતે નજર કરીને જોતો નથી. આવે છે ને નિજ નયનની આળસ રે નિરખા નહીં હરીને જોઈ. એમ પોતાના નયનની આળસને લઈને પોતે હરીને જોતો નથી. આળસને લઈને પુરુષાર્થની મંદતાને કારણે. પુરુષાર્થની મંદતા છે. બીજું બહારનું કરવું હોય તો જલ્દી કરી લે છે, પણ અંતરના કરવામાં એને પછી કરતા આળસ થઈ ગઈ. પુરુષાર્થની મંદતા. ન થાય ત્યાં સુધી દિનેન્દ્ર દેવ ગુરુ શાસ્ત્રની મહિમા હોય એ કરે. પણ એ શુભ ભાવથી આત્મા જુદો છે એની શ્રદ્ધા પોતાને હોવી જોઈએ. એમાંથી પણ ભેદ જ્ઞાન પ્રયાસ કરવાનો. પ્રતિક તો એવી જ હોવી જોઈએ. પણ એ અશુભથી બચવા માટે શુભ વચ્ચે આવે છે. પણ શુદ્ધાત્મા ચૈતન્ય તત્વ તો નિર્વિકલ્પ તત્વ છે. એને ઓળખવા, એનો મહિમા લાવવા, એનો પ્રયાસ કરવા બધો પ્રયત્ન કરે, વિચાર કરે, તત્વનો શાસ્ત્ર સ્વાધ્યાય કરે. ભાવનગરમાં હવે હાલે છે પાઠશાળા. નિર્ણયમાં
મને એમાં નાયકનું જોર આવે કે હું નાયક જ છું, આ કાંઈ મારું સ્વરૂપ નથી. હું ચૈતન દેવ પદાર્થ કોઈ અનુપમ છું. અને આ બધું છે એ વિભાવ મારો સ્વભાવ નથી, એ બધું આકુરતા રૂપ છે. હું એક નિરાકુર તત્વ આનંદ સ્વરૂપ આત્મા છું. એની પ્રતીક એને આવવી જોઈએ, જોરદાર પ્રતીક. આ શરીર તો જળ પદાર્થ છે, પણ આ જે વિભાવ જે ચૈતન્ય પુરુષાર્થની મનતા એ થાય છે એ પણ મારું સ્વરૂપ નથી. હું એનાથી જુદો છું. દ્રવ્યગુણ પર્યાય મારા જુદાને પર પદાર્થ નથી. તો એને દ્રઢ નિર્ણય થયો. નાયક પદાર્થની પ્રતીક થયું. હું આવ્યો શાશ્વત અનાદિ અનંત તત્વ છું. હું જોર મૂર્તિ ભગવતી स्वर्णपुरी अति